નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણો જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એનો આ કહી શકાય કે અંતિમ લેક્ચર છે। ત્યારબાદ મધ્યકાલીન ને આધુનિક ભારત। સૌથી વધારે જો કોઈ આમ યાદ રાખવા જેવું ઇતિહાસનો પોર્શન હોય તો તે આપણે કહી શકીએ કે પ્રાચીન જ છે। આધુનિકમાં આપણને યાદ રાખવું પડશે, પરંતુ તે ઓછા વર્ષોમાં વધુ જે કહેવાય ને કે ઘટનાઓ બની છે તો તે ઠીક છે, પણ આમાં ઘણો અંતર આવી જતું હોય છે। એટલે ઘણા બધા રાજવંશો અહીંયા આવી જતા હોય। ત્યાં માત્ર અંગ્રેજો આવશે એટલે આપણે એટલું બધું છે નહીં, પરંતુ મોસ્ટ ઓફ ત્યાંથી પૂછાય છે। પ્રાચીન, આધુનિક અથવા એવી રીતે હોય છે કે આધુનિક, ત્યારબાદ પ્રાચીન ને પછી મધ્યકાલીન, આ રીતે તમારે માર્ક્સનું વેટેજ લગભગ રહેતું હોય છે। તો આજે આપણે 13મો લેક્ચર જોવાના છે। આ થોડીક કંઈ શરૂઆતી વાતો હતી। પ્રકરણનું નામ છે દક્ષિણ ભારતના રાજવંશો। જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોનો આમાં સમાવેશ કરેલ છે। ધોરણ 7નો પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। ધોરણ 11 પાઠ 13 ભારતના રાજપૂત રાજ્યો। તો આ બધાનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે। બીજી વાત જણાવી દઉં કે આ થોડોક યાદ રહે ના રહે એવો ચેપ્ટર છે। મોસ્ટ ઓફ તમારે આ રિવિઝનથી જ કરવું પડશે, બહુ સમજાય એવું છે નહીં, એટલે આપણે એ તરફ બહુ ધ્યાન નહીં રહે, તો પહેલાંથી તમને એ બાબતે આગાહ કરી દઉં। તો નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે આપણે ભારતમાં જોઈએ તો લગભગ મધ્યમાંથી આપણે નર્મદા નદી વહેતી હોય છે, તો એનાથી જે નીચેના રાજ્યો બધા આવેલા છે તેમને આપણે દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખીએ છીએ। 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા, જે વિશેની માહિતી નીચે મુજબ છે। તો સામાન્ય રીતે આપણે આમાં 8 જેટલા રાજવંશોનો અભ્યાસ કરવાના છીએ। એ 8 એક જ ચેપ્ટરમાં છે એટલે આપણને અગવડતા રહે એવા જ છે। તેમ છતાંય આપણે સિલેબસમાં છે ને પૂછાય એવું છે, તો આ વ્યવસ્થિત રીતે કરવું જ પડશે। તો સૌ પ્રથમ છે મેં અહીંયા લખેલ છે પલ્લવ વંશ। એના જે કહેવાય કે મેન સ્થાપક આમ કહી શકીએ તો તે છે સિંહવર્મન। તો પલ્લવો મૂળ પલ્લવ અને પાર્થિયન શબ્દ પરથી ઉતરી આવ્યા હોવાનું વિદ્વાનો માને છે। તો કયા શબ્દ પરથી આ લોકો એમનું નામ કહેવાય કે ઉતરી આવ્યું છે, તો તે છે પહલવ અથવા પાર્થિયન જે શબ્દ છે એના પરથી આમનું જે નામ છે તે ઉતરી આવેલ છે। પલ્લવો ઉત્તર પેન્નાર અને ઉત્તર વેલ્લાર નદીઓની વચ્ચે ટોન્ડાઈ મંડલમ સાથે સંકળાયેલ હોય એવું માનવામાં આવે છે। આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી। તો યાદ રાખજો, આ વંશની સ્થાપના કોણે કરી હતી? અહીંયા ભૂલથી સિંહવર્મન લખાઈ ગયું છે। પ્રથમ જે કહેવાય કે શાસક સિંહવર્મન હતા, પરંતુ સ્થાપક બપ્પદેવે કરી હતી। પલ્લવ વંશના પ્રથમ શાસક શ્રી સિંહવર્મન હતા। તેમણે કાંચી એટલે હાલનું કાંચીપુરમને પોતાની રાજધાની બનાવી હતી। તો આમાં થોડાક ડખા છે કે સ્થાપના બપ્પદેવે કરવી, ત્યારબાદ પ્રથમ શાસક સિંહવર્મન હતા અને વાસ્તવિક સંસ્થાપક પાછા સિંહ વિષ્ણુ હતા। એટલે સિંહ તો 2 વાર છે, પણ એકવાર બપ્પદેવ છે। કયું નગર તેમણે વસાવ્યું એવી વાત કરવામાં આવે તો કાંચીપુરમ જે હાલનું છે, પહેલાં કાંચી કહેવાતું હતું, એની રાજધાની તેમણે બનાવી હતી। પલ્લવોનું રાજ્ય કાંચીપુરમની આસપાસના ક્ષેત્રોથી લઈને કાવેરી નદીના ડેલ્ટા સુધી ફેલાયેલ હતું। પલ્લવ વંશનું પ્રતીક તો એમાં જોવામાં આવે સિંહ, બળદ અને શિવનો પર્વત હતો। તો આ એમના પ્રતીકો હતા। કયા કયા? સિંહ હતો, બળદ અને શિવનો જે પર્વત છે તે પલ્લવ વંશનું કહેવાય કે પ્રતીક હતું। તો આ થઈ શરૂઆતી વાતો। ત્યારબાદ આગળ જોઈએ તો સિંહ વિષ્ણુ। પલ્લવ વંશના વાસ્તવિક સંસ્થાપક કોણ હતા? સિંહ વિષ્ણુ। સ્થાપના કોણે કરી? બપ્પદેવે। પ્રથમ સિંહવર્મન ને ત્યારબાદ વાસ્તવિક સ્થાપકની વાત કરવામાં આવે તો એ સિંહ વિષ્ણુ હતા। તથા તેમના દરબારમાં કીર્તાર્જુનિયમ મહાકાવ્યના રચયિતા ભારવી રહેતા હતા। તો ભારવી કોના દરબારમાં રહેતા હતા એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તે છે સિંહ વિષ્ણુના દરબારમાં રહેતા હતા। આ
પૂછાઈ જાય એવો પ્રશ્ન છે. કયા વંશમાં સાથે સંકળાયેલ છે કવિ ભારવી? તો તે છે પલ્લવ વંશ સાથે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે મહેન્દ્રવર્મન. મહેન્દ્રવર્મનના શાસન દરમિયાન પુલકેશી બીજાએ આક્રમણ કર્યું હતું. તો પુલકેશી બીજાએ કોના સમયગાળા દરમિયાન આક્રમણ કર્યું હતું? તો મહેન્દ્રવર્મન બીજાના સમય પુલકેશી બીજાએ મહેન્દ્રવર્મનના સમયગાળા દરમિયાન આક્રમણ કર્યું હતું અને પલ્લવ સામ્રાજ્યનો ઉત્તર ભાગ કબજે કરી લીધું હતું. ત્યારબાદ પુલકેશી બીજાને પણ આ જ વંશનો આગળ નરસિંહવર્મન પ્રથમ હોય છે તે યુદ્ધમાં હાર આપે છે. તો તે જોઈએ આપણે. નરસિંહવર્મન પ્રથમ ઈસવીસન 630 થી 668 લગભગ સમયગાળો આનો આપણે જોઈ શકીએ કે 38 વર્ષ જેટલો છે. નરસિંહવર્મન પ્રથમ ઈસવીસન 630 થી 668 પલ્લવ વંશના સૌથી શક્તિશાળી શાસક ગણાય છે. તો પલ્લવ વંશના સૌથી શક્તિશાળી શાસક તરીકે કોની ગણના થાય છે? તો તે છે નરસિંહવર્મન પ્રથમની. તેમણે ચાલુક્યોને હરાવીને વાતાપી કોંડ એટલે વાતાપીનો વિજેતાની ઉપાધિ ધારણ કરી હતી. કઈ જે કહેવાય કે ઉપાધિ ધારણ કરી હતી તેમણે? તો વાતાપી કોંડ એટલે કે વાતાપીનો વિજેતાની ઉપાધિ તેમણે ધારણ કરી હતી. તેમના સમયગાળામાં ચીની યાત્રી હ્યુએન સાંગ હતા, તેમણે મુલાકાત લીધી હતી. ચીની યાત્રી જે હ્યુએન સાંગ છે તે કોના સમયગાળા દરમિયાન આવ્યા હતા? તો નરસિંહવર્મન પ્રથમના સમયગાળામાં. હર્ષવર્ધનના ગાળામાં આપણે હ્યુએન સાંગને જોઈએ છીએ. ત્યારબાદ નરસિંહવર્મન પ્રથમે વર્તમાન ચેન્નઈ નજીક મહામલ્લપુરમ એટલે મહાબલીપુરમ નગરની સ્થાપના કરી હતી. તો મહાબલીપુરમ નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એવો પ્રશ્ન પૂછાય તો તે છે નરસિંહવર્મન પ્રથમ દ્વારા. એક જ પથ્થરમાંથી કોતરીને 7 રથ મંદિર બનાવ્યા હતા. તો આમણે આ કાર્ય પણ કર્યું હતું. મહામલ્લપુરમ એટલે મહાબલીપુરમની તેમણે સ્થાપના કરી. ત્યારબાદ એક જ કહેવાય ને પથ્થરમાંથી કોતરાવીને 7 રથ મંદિર પણ બનાવ્યા હતા, જેને રથ મંદિર કે ખટક મંદિર તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૌર મંદિર અને ભગીરથનું તપશિલ્પ જાણીતું છે. તો આ નરસિંહવર્મન પ્રથમ વિશે વાત થઈ, જે મહાન એવા શાસક હતા પલ્લવ વંશના. પરમેશવર્મન પહેલા ઈસવીસન 670 થી 700 નરસિંહવર્મન બીજા આ વંશના મહત્વના શાસકો હતા, જે પુલકેશી બીજાને હરાવ્યો હતો નરસિંહવર્મન પ્રથમે. અહીંયા લખેલ છે તે થોડુંક નોંધ કરી લેજો. આગળ છે નરસિંહવર્મન બીજો રાજસિંહ એમનું નામ હતું. કાંચીની ભવ્યતા દર્શાવતું મંદિર કૈલાસનાથ મંદિર છે, જેની સ્થાપના નરસિંહવર્મન બીજા રાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. તો જે કૈલાસનાથ મંદિર છે તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો નરસિંહવર્મન બીજા દ્વારા, જેમનું મૂળ નામ શું હતું? તો રાજસિંહ. ત્યારબાદ આગળ છે નંદીવર્મન ત્રીજો. નંદીવર્મન ત્રીજાના પૌત્ર અપરાજિત વર્મન ચોલ રાજા આદિત્ય પ્રથમ સાથે લડતા યુદ્ધમાં મૃત્યુ પામ્યા. આમ અપરાજિત વર્મન પલ્લવ વંશના અંતિમ રાજા હતા. તો આપણે પલ્લવ વંશમાં મોટા ભાગના 4 રાજાઓ જોઈ ગયા. બપ્પદેવે સ્થાપના કરી. ત્યારબાદ પ્રથમ સ્થાપક કહેવાય કે વાસ્તવિક સ્થાપક અથવા પ્રથમ જે શાસક કરતા તે સિંહવર્મન હતા. વાસ્તવિક સ્થાપક સિંહ વિષ્ણુ હતા. પ્રતાપી રાજા નરસિંહવર્મન પ્રથમ, ત્યારબાદ નરસિંહવર્મન બીજો આવ્યા અને અંતે અપરાજિત હતા જે પરાજિત થઈ ગયા. અને આમ આ પલ્લવ વંશની કહેવાય કે અહીંયા પૂર્ણાહુતિ થાય છે. ને એમાં આપણે જોઈએ બીજી રીતે તો પુલકેશી બીજાને કોણે હરાવ્યો હતો એવો પ્રશ્ન અહીંયાથી પલ્લવ વંશમાંથી પૂછી શકે તો તે છે નરસિંહવર્મન પ્રથમ. ને ભારવી કોના સમયમાં થઈ ગયા? તો સિંહ વિષ્ણુના સમયગાળા દરમિયાન ભારવી થઈ ગયા ને પલ્લવ વંશમાં તેમનો સમાવેશ થાય છે કવિ ભારવીને. તો કીર્તાર્જુનિયમ કોણે રચ્યું? આ પ્રશ્ન પણ બની શકે તો કવિ ભારવીએ રચેલ છે. તો આ ફરીને કહેવાનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે તમને યાદ રહી જાય. એક વંશ અહીંયા પત્યો છે. હવે આગળ જઈશું તો પાછા બીજા વંશ આવશે. તો જે પલ્લવોનું વહીવટ તંત્ર છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ તો
મણિક પેંડારામ કપ્પન, ત્યારબાદ કોડપ્પિલાઈ રહસ્યાધિકૃતા હતા, રહસ્ય મંત્રીઓ. અધિકરણ મંડપ ધર્માધિકારી આ બધા હતા. ને રાજાના ખાનગી સચિવોમાં જોઈએ તો ખજાનચી, ભેટ ખાતાનો અધિકારી, ન્યાયિક અદાલતો, ન્યાયાધીશો. તો આ બધું છે એ એટલું બધું યાદ રાખવાની જરૂર છે નહીં. ત્યારબાદ આગળ જોઈએ ચાલુક્ય બાદામી વંશ જયસિંહ. કંઈ કારણસર જ મેં અહીંયા લખેલ હશે તે જોઈ છે, આગળ આવશે જયસિંહ એટલે. તમિલનાડુ બોર્ડ મુજબ ચાલુક્યની 2 શાખા હતી. બાદામીના ચાલુક્ય, વાતાપી પણ કહેવાય તે, ને કલ્યાણીના ચાલુક્ય, આવી રીતે 2 શાખાઓ પડતી હતી. શરૂઆતના સમયમાં ચાલુક્ય રાજાઓ મહારાજન, સત્યશ્રયન, શ્રી પૃથ્વી વલ્લભ જેવા બિરુદો ધારણ કરતા હતા. તો આ આમના બિરુદો હતા. કયા કયા? મહારાજન છે, સત્યશ્રયન છે, શ્રી પૃથ્વી વલ્લભ છે. તો આવા બધા આ છે ચાલુક્ય શાસકો, તે શરૂઆતમાં આવા બિરુદો ધારણ કરતા હતા. ચાલુક્યનો ચિહ્ન જોવામાં આવે તો જે જંગલી ડુક્કર છે. બીજી વાત જણાવી દઉં કે જે હાઇલાઇટ કરેલ છે મહત્ત્વનું જે હાઇલાઇટ કરેલ છે, તો આ તમારી જોડે જો પુસ્તક હોય તો તેમાં તમે આ રીતે પણ હાઇલાઇટ કરી શકો છો, જે વિષ્ણુના વરાહ અવતારનું પ્રતિનિધિત્વ કરે છે. આ વંશ વાતાપી વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. ચાલુક્ય વંશના પ્રથમ રાજા જયસિંહ હતા. તો એના માટે જ મેં આગળ લખેલ છે જયસિંહ એવું. તો આ વંશના પ્રથમ રાજા તરીકે કોની ગણના થાય છે? તો જયસિંહની. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે પણ ઓળખાય છે. તો વેંગીના ચાલુક્યો તરીકે પણ તેમની ગણના કરવામાં આવે છે, કારણ કે 2 ફાટ અહીં પડી ગયા હતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. તો આવી રીતે 2 હતા, કલ્યાણીના અને વાતાપીના ચાલુક્યો. એવી રીતે આમની શાખાઓ પડેલી અહીંયા જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ગયા, વાતાપી અને કલ્યાણીના ચાલુક્ય. હવે રાજાઓની તરફ આગળ પ્રસ્થાન કરીએ તો એમાં છે પુલકેશી પ્રથમ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તો કોણે વાતાપીને રાજધાની બનાવી પ્રશ્ન બને તો પુલકેશી પ્રથમે. આ વંશના પુલકેશી પ્રથમ બળવાન રાજા હતા. એનસીઆરટી મુજબ ચાલુક્યની રાજધાની એહોલ હતી. ચાલુક્યનું રાજ કૃષ્ણ અને તુંગભદ્રા નદીના વચ્ચે સ્થિત હતું. તો કઈ 2 નદીઓની વચ્ચે ચાલુક્યનું રાજ્ય સ્થિત હતું એવું પ્રશ્ન બને તો તે છે કૃષ્ણા અને તુંગભદ્રા નદીઓની વચ્ચે આમનું જે રાજ્ય હતું તે સ્થિત આપણને જોવા મળે છે. આગળ જોઈએ પુલકેશી બીજો ઈસવીસન 610 થી 642. આ 610 થી 642 છે. આપણે અહીંયા જોઈએ 630 થી 668 છે. એટલે આ સીધા કોના પર આક્રમણ અથવા કોના વચ્ચે યુદ્ધ થાય છે? કોના સમકાલીન હતા નરસિંહવર્મન પ્રથમ? તો પુલકેશી બીજાને. એમના સમયગાળા દરમિયાન જ આ થઈ ગયા હતા. તો હવે પુલકેશી બીજા વિશે જોઈએ. તે પણ એક મહાન એવા રાજા હતા. પુલકેશી બીજો 610 થી 642. હર્ષવર્ધનના સમકાલીન રાજાઓમાં ચાલુક્ય વંશના સૌથી શક્તિશાળી રાજા પુલકેશી બીજા હતા. હર્ષવર્ધનને પુલકેશી બીજાએ હરાયો, ને પુલકેશી બીજાને કોણે હરાયો? તો તે છે આપણે નરસિંહવર્મન પ્રથમે. તો આવી રીતે કંઈક છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી 40 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર કીર્તિવર્મા અને તેમના ભાઈ મંગલેશ રાજા બન્યા, જેમણે વાતાપીમાં વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. આ મહત્વના છે. તેમના દરબારી કવિ રવિ કીર્તિ. તો રવિ કીર્તિ કોના દરબારી કવિ હતા? તો પુલકેશી બીજાના. દ્વારા બનાવેલી પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે પુલકેશી બીજો એક પ્રસિદ્ધ રાજા હતો અને તેમના કાકા દ્વારા તેમને રાજ્ય મળ્યાનો ઉલ્લેખ છે. તો આ પ્રશસ્તિ કોણે લખેલ છે? રવિ કીર્તિએ. હ્યુએન સાંગે પણ આમના સમયગાળા દરમિયાન મુલાકાત લીધી હતી.
અમુક વાર પ્રશ્ન પૂછાઈ જાય કે હ્યુએન સાંગે નીચેના પૈકી કયા રાજાઓના દરબારમાં મુલાકાત લીધી નથી? તો એક તો આવશે નરસિંહવર્મન પ્રથમ, તેમના ગાળા દરમિયાન એમણે મુલાકાત લીધી હતી. હર્ષવર્ધનના સમયગાળામાં ને આ પુલકેશી બીજો, કારણ કે આ લગભગ સમાન સમયગાળામાં ત્રણેય રાજાઓ થઈ ગયા. બાદામીના ચાલુક્ય પુલકેશી બીજાએ હર્ષવર્ધનને નર્મદા કાંઠે થયેલા યુદ્ધમાં હાર આપી હતી. તેઓ પુલકેશી બીજાની પ્રશસ્તિઓનો ઉલ્લેખ એહોલ અભિલેખમાંથી મળે છે. તો એહોલ અભિલેખમાં એવું લખેલ છે કે જે આ રાજા હતો પુલકેશી બીજા, તેમણે ઉત્તરના મહાન એવા સમ્રાટ હર્ષવર્ધન હતા તેમને નર્મદા કાંઠે હાર આપેલ હતી. જે કોણે લખી છે? તો રવિકીર્તિ દ્વારા આ લખવામાં આવેલ હશે. હર્ષવર્ધનને હરાવ્યા બાદ પુલકેશી બીજાએ પરમેશ્વરન, ભટ્ટાર અને મહારાજાધિરાજ જેવા બિરુદ ધારણ કર્યા હતા. તો કયા કયા? પરમેશ્વરન છે, ભટ્ટાર છે અને મહારાજાધિરાજ જેવા બિરુદો હર્ષવર્ધને પુલકેશી બીજાએ હર્ષવર્ધનને હરાવ્યા બાદ ધારણ કર્યા હતા. પુલકેશી બીજાએ દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યો અને હર્ષવર્ધન ઈસવીસન 630ની આસપાસને હરાવી દક્ષિણના પથના સ્વામી અર્થાત દક્ષિણના પથેશ્વર અર્થાત દક્ષિણના દેવતાનું બિરુદ એમણે ધારણ કરી લીધું હતું. ગમે તે એક જ કહી શકો કે દક્ષિણ પથના સ્વામી, દક્ષિણ પથેશ્વર અથવા દક્ષિણના દેવતા, એવું કંઈક એમણે બિરુદ ધારણ કર્યું હતું. કોને હરાવ્યા બાદ? તો તે છે હર્ષવર્ધનને હરાવ્યા બાદ. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેમના મિત્ર હતા. તો ઈરાન જોડે આમનો સારો એવો સંબંધ જોવા મળે છે. ઈરાનના જે શહેનશાહ હતા ખુસરો, તે કોના મિત્ર હતા? પુલકેશી બીજાના. તેમણે કૃષ્ણા અને ગોદાવરી વચ્ચે વેંગી પ્રદેશો ઉપરાંત લાટ, જે દક્ષિણ ગુજરાતમાં આપણે છે ને તે, અને ગુર્જર પ્રદેશ જે ઉત્તર ગુજરાતમાં છે, ક્રમશઃ જીત્યા હતા. તો તેમણે કહેવાય કે આપણા રાજ્ય પર પણ આક્રમણ કર્યું હતું. તેમના સમયમાં વાતાપી અને ધારાપુરી ગુફાઓ તથા અજંતાની ગુફાઓના ભીંત ચિત્રો બન્યા હતા. તો આ યાદ રાખજો, અજંતાની ગુફાઓમાં જે પ્રાકૃતિક રંગના ભીંત ચિત્રો છે તે કોના સમયગાળા દરમિયાન બન્યા હતા? તો તે પુલકેશી બીજાના. તેમના સમયમાં બૌદ્ધ ધર્મના પ્રચાર ધીમો પડ્યો હતો અને જૈન ધર્મની શાખા દિગંબરનો વિકાસ થયેલ જોવા મળે છે. શ્વેતાંબર ને દિગંબર આપણે જોઈ ગયા, જે બૌદ્ધ ધર્મના બે ફાટા પડી ગયા હતા, એમાં શ્વેતાંબર અને દિગંબર એવા બે ભાગ હતા. કાંચીવરમના પલ્લવવંશી રાજા સાથે લડતા પુલકેશી બીજાનું ઈસવીસન 642માં મૃત્યુ થયું. હવે કોની જોડે? એવું તો લખી દીધું છે પલ્લવ વંશના, તો તે છે નરસિંહવર્મન પ્રથમ સાથે તેમનું યુદ્ધ થયું, તેમાં તેમની હાર થઈ. હર્ષવર્ધનને હરાવનાર રાજા તો પુલકેશી બીજો, અને પુલકેશી બીજાને હરાવનાર રાજા તો તે છે પલ્લવ વંશના નરસિંહવર્મન પ્રથમ. ત્યારબાદ અહીંયા છે ચાલુક્ય રાજા અને તેમના મંત્રીઓ. તો ચાલુક્ય શાસનમાં તમામ સત્તા રાજાના હાથમાં હતી. જે કહેવાય કે કાર્યકર્તા મેન જે લીડર હતા તે રાજા જ હતા. અભિલેખોમાં અન્ય 4 મંત્રીઓની શ્રેણીઓનો ઉલ્લેખ મળે છે. તો તેમાં છે પ્રધાન, જે મુખ્ય પ્રધાન હોય તેને કહેવાય. મહાસંધિ વિગ્રાહક, તો તે હતા વિદેશ મંત્રી. અમાત્ય, તો તે છે મહેસૂલ મંત્રી. સમાહર્તા, તો તે છે ખજાનચી. તો આવા એમના કંઈક નામો હતા. ચાલુક્યોએ સરળ વહીવટ ખાતર રાજ્યને અલગ અલગ રાજકીય વિભાગોમાં વિભાજિત કર્યું હતું. તો તેમાં છે વિષયમ, રાષ્ટ્રમ, નાડુ અને ગ્રામ. આવી રીતે તેમણે અલગ અલગ વિભાગમાં વિભાજિત કરેલ હતું. આગળ જોઈએ તો એમાં છે ચાલુક્ય વંશના સ્થાપત્ય. તો ચાલુક્ય વંશના સ્થાપત્ય તરીકે પટ્ટદકલ અને એહોલ મંદિરો પ્રખ્યાત છે. તો આ પ્રખ્યાત છે કયા છે? પટ્ટદકલ અને એહોલ મંદિરો છે તે ચાલુક્ય વંશના સ્થાપત્યો છે. હવે જોઈએ વાતાપીના બાદામી. બાદામીમાં 4 ગુફા મંદિરો છે, જેમાં સૌથી મોટું ગુફા મંદિર વિષ્ણુને સમર્પિત રાજા મંગલેશ દ્વારા બાંધવામાં આવેલ છે. તો આ આપણે હવે ચાલુક્યના સ્થાપત્ય જોઈએ છે. વાતાપીમાં એક છે જે સૌથી મોટું મંદિર છે.
જેમાં વિષ્ણુને સમર્પિત રાજા મંગલેશ દ્વારા બાંધવામાં આવેલ છે. ત્યાર પછી પટ્ટદકલ, કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલ પટ્ટદકલ ગામ તેના ઉત્કૃષ્ટ મંદિરો માટે પ્રસિદ્ધ છે. વિરુપાક્ષ મંદિર વિક્રમાદિત્ય બીજા દ્વારા કાંચીપુરમના વિજયની યાદમાં રાણા લોહા મહાદેવીના આદેશથી બંધાવવામાં આવ્યું હતું. ચાલુક્યોએ ચિત્રકળામાં વાકાટક શૈલીને અપનાવી હતી. તો આ થોડુંક યાદ રાખજો, મહત્વનું અહીંયા બને છે કે ચાલુક્યોએ ચિત્રકળામાં કઈ શૈલી અપનાવી હતી? તો વાકાટક શૈલીની, જેમાં ઘણા ચિત્રો વિષ્ણુને સમર્પિત છે. ત્યારબાદ આગળ છે રાષ્ટ્રકૂટ વંશ. પલ્લવ જોઈ ગયા, ચાલુક્યને હવે છે રાષ્ટ્રકૂટ વંશનો અભ્યાસ કરવાના છે. ત્રીજો વંશ અહીંયાથી લાગુ પડી જાય છે. તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો, જેમને 8મી થી 10મી સદી સુધી શાસન કર્યું. રાષ્ટ્રકૂટ કુળનો સ્થાપક કોઈ રાજસત્તાનો ઉચ્ચ અધિકારી હોવાનું જણાય છે, જેની માહિતી અશોકના શિલાલેખમાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? જે અશોકનો શિલાલેખ છે તેના પરથી આપણને પ્રાપ્ત થાય છે. અશોક હવે ઘણા સમય પહેલાં થઈ ગયા, પણ ખબર નહીં આ કેવી રીતે છે. તો એમના શિલાલેખ પરથી આપણને માહિતી મળે છે. રાજા ઇન્દ્ર પ્રથમે પોતાની રાજધાની એલચીપુરમમાં પ્રબળ રાજસત્તા સ્થાપી હતી. તેના અવસાન બાદ આ વંશના રાજા દંતીદુર્ગ પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા બન્યા. રાજા દંતીદુર્ગના અવસાન બાદ રાજા કૃષ્ણરાજ પ્રથમ સત્તા પર આવ્યા. તેમણે વેંગીના ચાલુક્યોને હરાવી મિત્ર સંઘની સ્થાપના કરી હતી. હવે આપણે જોઈએ ગોવિંદ ત્રીજો. ગોવિંદ ત્રીજો ઈસવીસન 794 થી 814 સમયગાળો. રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં વધુ શક્તિશાળી શાસક હતા. તેમના કાર્યકાળમાં આ વંશની સફળતા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તો ગોવિંદ ત્રીજા કહેવાય કે આ સમયમાં મેન શાસક હતા. ત્યારબાદ છે અમોઘ વર્ષ ઈસવીસન 814 થી 878. એટલે હવે આપણે થોડાક આગળ વધી રહ્યા છે. અમોઘ વર્ષ એ ગોવિંદ ત્રીજાનો પુત્ર હતો. તેઓ મહાન કવિ, સાહિત્યના આશ્રયદાતા હતા. સાહિત્યના આશ્રયદાતા મહાન કવિ હોય એટલે સામાન્ય રીતે જોઈએ કે સાહિત્ય પ્રેમી હોવાના. એમણે સાહિત્યના આશ્રયદાતા પણ કહેવાય છે, મહાન કવિ પણ પોતે હતા. તેમનું કવિરાજ માર્ગ કાવ્યશાસ્ત્ર પરની સૌથી પહેલી કન્નડ કૃતિ છે. તો કવિરાજ માર્ગ એમની કૃતિ છે. આ ઉપરાંત કન્નડ ભાષામાં હરિવંશ પુરાણ નામના પ્રસિદ્ધ ગ્રંથની રચના પણ તેમણે કરી હતી. તેઓ સંસ્કૃત પ્રેમી પ્રશ્નોત્તર માલિકાના લેખક હતા. તેમણે પ્રસિદ્ધ દિગંબર આચાર્ય જીનસેન, સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી સાર્કત્યાયન અને ગણિત શાસ્ત્રી મહાવીરાચાર્યને આશ્રય આપ્યો હતો. તો આ બધા જે છે તેમણે આશ્રય આપ્યો હતો. આ થોડુંક યાદ રાખી લેવો. તેઓ સંસ્કૃત કૃતિ પ્રશ્નોત્તર માલિકાના લેખક હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ, તેમાં છે કૃષ્ણ ત્રીજો. આવા આતી જાત. ત્યારબાદ આગળ જોઈએ, તેમાં છે કૃષ્ણ ત્રીજો ઈસવીસન 939 થી 968. રાષ્ટ્રકૂટ વંશનો છેલ્લો મહાન શાસક જો કોઈ હોય તો તે છે કૃષ્ણ ત્રીજો. આપણે પલ્લવ વંશમાં અપરાજિત જોઈ ગયા ને ત્યારબાદ વાતાપી જે રાજવંશ હતો તેમાં પુલકેશી બીજો અંતિમ શાસક, લગભગ પુલકેશી બીજો જ છે. જોઈ લઈએ આપણે. હા, લગભગ પુલકેશી બીજો જ છે મહાન એવો શાસક તો. અને ત્યારબાદ આ વંશમાં આપણે આ રાજા છે તે જોઈએ. રાષ્ટ્રકૂટ કૃષ્ણ ત્રીજો છેલ્લો મહાન શાસક હતો, જેણે દક્ષિણમાં રામેશ્વરમ સુધી વિજયકૂચ કરીને રામેશ્વરમમાં વિજય સ્તંભ બંધાવ્યો હતો અને સમગ્ર ડેક્કન પ્રદેશમાં આધિપત્ય જમાવ્યું હતું. પ્રાચીન કન્નડ સાહિત્યમાં 3 રત્નો
કવિ ચક્રવર્તી પોન્ના, આદિ કવિ પંપા, કવિ ચક્રવર્તી રન્નાએ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજા તેમજ પશ્ચિમ ચાલુક્યોના તૈલાપા અને સત્યાશય દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. ગોવિંદ ત્રીજો અને અમોઘ વર્ષ સૌથી મહાન રાષ્ટ્રકૂટ રાજાઓ હતા. તો મહાન જે રાષ્ટ્રકૂટ રાજાઓમાં ગણના થતી હોય તો તે કોની કોની છે? તો ગોવિંદ ત્રીજો અને અમોઘ વર્ષ. અમોઘ વર્ષની પુત્રી ચંદ્ર વલ્લભે કેટલા વર્ષો સુધી રાયચુર દુઆબનો વહીવટ સંભાળ્યો હતો? ગંગા ઘાટીમાં કનોજમાં ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ પાલ વંશો અંદરોઅંદર સદીઓ સુધી કનોજ પર નિયંત્રણ માટે સંઘર્ષ કરતા રહ્યા. તો આ યાદ રાખજો, કયા 3 વંશોથી અવારનવાર પૂછાઈ જાય છે. ગંગા ઘાટી વચ્ચે યુદ્ધમાં સંકળાયેલા હતા તો ગુર્જર પ્રતિહાર છે, રાષ્ટ્રકૂટ અને પાલ વંશ. તો આ 3 ત્રિપક્ષીય સંઘર્ષ હતું તે ત્યાં જોવા મળે છે. સંઘર્ષમાં 3 પક્ષો હતા, તેથી ઇતિહાસકારો તેને ત્રિપક્ષીય સંઘર્ષ કહેવાય છે. ગુર્જર પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને પાલ. ગુરાપાલ કઈ ટ્રીક તો નહીં બની રહી, પણ GRP એવી રીતે યાદ રાખી શકો. GRP પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને પાલવંશ, અથવા PRP પણ યાદ રાખી શકો તમે. PRP પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને પાલવંશ. PRP આ સારું રહેશે એવી રીતે ટ્રીક, કારણ કે આ પૂછાઈ જતું હોય છે ત્રિપક્ષી સંઘર્ષમાં આ પૈકી કયો વંશ નહોતો, તો એટલા માટે આ કહી દઈએ. ત્યારબાદ રાષ્ટ્રકૂટનો વહીવટ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રધાન જોઈએ તો રાષ્ટ્રકૂટ વંશમાં રાજાનું સ્થાન કેન્દ્રમાં હતું. રાજા જે હોય તે મુખ્ય હતા. રાજાઓ વહીવટ ચલાવવા દરબારીઓની સલાહ લેતા હતા. વહીવટ તંત્રનું સૌથી નાનું એકમ કહેવામાં આવે તો તે ગ્રામ હતું. સૌથી નાનું એકમ કયું હતું? તો તે છે ગ્રામ. રાષ્ટ્રકૂટ શાસકો ધાર્મિક વિચારોમાં સહિષ્ણુ અને ઉદાર હતા. તેમણે શૈવ અને વૈષ્ણવ ઉપરાંત જૈન ધર્મને પણ આશ્રય આપ્યો હતો. તો આ ધર્મોને તેમણે આશ્રય આપ્યો હતો. બધા ધર્મને ટૂંકમાં તેમણે આશ્રય આપ્યો હતો. શૈવ, વૈષ્ણવ ધર્મ પણ તે કહેવાય કે જૈન ધર્મને વૈષ્ણવ ઉપરાંત જૈન ધર્મ એટલે બધા ધર્મને તેમણે આશ્રય આપ્યો હતો. રાજા અમોઘ વર્ષે જૈન દિગંબર ધર્મને વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું. મહત્વનું આ છે આપણા માટે, ઇલોરાની ગુફાઓ 1983 યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. તમને જે આવનાર CC મેન્સ છે તેમાં અહીંયા પૂછાઈ શકે ઇલોરાની ગુફા વિશે લખો. 3 માર્ક્સનો પ્રશ્ન હોય, 6 થી 8 વિધાનો આપણે લખવા હોય તો ઘણું મહત્વનું આ આપણા માટે બની રહેતું હોય છે. તો જોઈએ આ ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. તો સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ ઔરંગાબાદમાં આવી નહીં આવી ઠીક છે, પણ કયા રાજ્યમાં આવેલ છે આ ગુફાઓ? તો મહારાષ્ટ્રમાં આવેલ છે. તે તમારે એક વિધાન અહીંયાથી ચોક્કસપણે થઈ જાય. ઔરંગાબાદ યાદ હોય તો એ વધારે સારું, પણ ખોટું ન લખવું એમ. આ ગુફા પ્રાચીન સમયમાં દક્ષિણાપથ વ્યાપારી માર્ગ પર આવેલી છે, જેની વ્યાપારિક અને સ્થાનીય શાસકો દ્વારા સંરક્ષિત કરવામાં આવેલી છે. નિર્માણનો સમયગાળો તો 600 થી 1000ના કાળ દરમિયાન થયું હતું. એટલે તમારે દક્ષિણ ભારતનો જે સમયગાળો છે તેને એપ્રોક્સિમેટ તમે ગણી શકો. તો આ એક બીજો સારો એવો વિધાન બની જાય. તો કયા સમયગાળા દરમિયાન આ ગુફાઓનું નિર્માણ થયું હતું? 600 થી 1000ના સમયગાળા દરમિયાન. આ યાદ રાખવાનું. કેટલી ગુફાઓ આવેલી છે તે મહત્વનું છે. 34 જેટલી ગુફાઓ આવેલી છે. એમાં બૌદ્ધ ધર્મ, હિન્દુ અને જૈન સિક્વન્સમાં જ ગુફાઓ પણ એવી રીતે છે. સાથે સંકળાયેલ ગુફાઓ 3 સમૂહો નીચે મુજબ છે. બૌદ્ધ ધર્મની 1 થી 12. બૌદ્ધ 1 થી 12 એટલે 12 ગુફાઓ બૌદ્ધ યાદ રાખી લેવાની. હિન્દુ ધર્મની 13 થી 29 એટલે જે 3 વાળા આંકડા છે તે બધા જૈન ધર્મ સાથે સંકળાયેલ છે. ટૂંકમાં તમે એવું સમજી શકો છો 13 થી 29 સુધી આપણી હિન્દુ ધર્મની અને જૈન ધર્મને લગતી 30 થી 34 એટલે ટોટલ 5 ગુફાઓ. 5 ને 12 17 ને 17 ગુફાઓ હિન્દુ, 12 બૌદ્ધ અને 5 જે છે તે જૈન ધર્મને લગતી ગુફાઓ આવેલ છે. કઈ છે?
તો આપણે છે ઇલોરાની ગુફાઓ. તો અહીંયા થોડાક સારા વિધાન થઈ ગયા. ઇલોરાની ગુફામાં આવેલી ઇન્દ્રસભા નામની જૈન ગુફા 2 માળની છે. પછી થોડુંક યાદ રાખવા જેવું છે. ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત ચૈત્ય ગુફા છે. આ યાદ રાખવું. જે એકમાત્ર ચૈત્ય ગુફા છે, એકમાત્ર ચૈત્ય છે એટલે યાદ રાખવું. ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત છે. વિશ્વકર્માને સમર્પિત ગુફા નંબર 10 એ કયા ધર્મ સાથે સંકળાયેલ છે એવો તમને વિશ્લેષણ કરીને પ્રશ્ન પૂછે તો એ બૌદ્ધ છે. કારણ કે આપણે જોઈ ગયા ને 1 થી 12. ત્યારબાદ આગળ જોઈએ તો ગુફા નંબર 14 રાવણની ખીણ તથા ગુફા નંબર 15 દશાવતાર ગુફા છે. ગુફા નંબર 16 ભગવાન શિવને સમર્પિત કૈલાસ મંદિર છે, જેને રાષ્ટ્રકૂટ કૃષ્ણ પ્રથમના સમયે પથ્થરને કોતરીને નિર્મિત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજો એક સારો વિધાન છે કે 1983માં ગુફાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. 1983 વર્લ્ડ કપ એ તમે યાદ રાખી શકો તો એ મુજબ આ સેટિંગ અહીંયા થઈ જાય છે. ઇલોરાની ગુફા નંબર 15ના એક ભીત ચિત્રમાં ભગવાન વિષ્ણુને નરસિંહ એટલે કે પુરુષ સિંહના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ ભીત ચિત્ર રાષ્ટ્રકૂટ વંશના સમયનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે એલિફન્ટાની ગુફા રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા બનાવવામાં આવી. ક્યારે? 1987માં યુનેસ્કોમાં છે ને રાષ્ટ્રકૂટ દ્વારા બનાવવામાં આવી. આપણે આગળ જોઈ ગયા કે ઇલોરાની ગુફાઓ તે છે 1983 ને આ છે 1987. મુંબઈના અરબ સાગરના કિનારે આવેલ એલિફન્ટાની ગુફાઓની શોધ પોર્ટુગીઝ દ્વારા કરવામાં આવી હતી. હાથીના આકારની હોવાને કારણે તેને એલિફન્ટા નામ અપાયું છે. તો આ ગુફા પણ આપણે જોઈએ તો તે ક્યાં આવેલી છે? તો તે છે મહારાષ્ટ્રમાં. કોના દ્વારા શોધવામાં આવી? તો પોર્ટુગીઝો દ્વારા. કેમ એલિફન્ટાની ગુફાઓ કહેવાય? તો હાથી આકારની આવેલ હોવાના કારણે તેને એલિફન્ટાની ગુફાઓ કહેવાય છે. સ્થાનિક લોકો તેને ધારાપુરી નામથી પણ ઓળખે છે, જેનું મૂળ નામ શ્રીપુરી હતું. ત્યારબાદ આગળ જોઈએ તો આ ગુફાઓનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો રાષ્ટ્રકૂટના સમયમાં આ ગુફાઓનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. જ્યાં ગન હિલ પર આવેલ એલિફન્ટામાં કુલ 7 ગુફાઓ આવેલી છે. આગળ જોઈ ગયા આપણે કે ઇલોરાની ગુફાઓમાં કેટલી ગુફાઓનો સમાવેશ થાય છે? 34. 1 થી 12, 12 થી 29 ને 30 થી 34. એવી રીતે 12, 19, 12, 17, 5 એવી રીતે બૌદ્ધ, હિન્દુ અને જૈન ધાર્મિક ગુફાઓ છે. ત્યારબાદ હવે એમાં આગળ જોઈએ તો છે એલિફન્ટાની ગુફાઓ. 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમનો સમાવેશ રાષ્ટ્રકૂટ શાસકો દ્વારા બંધાવવામાં આવેલ. કેટલી ગુફાઓ આવેલી છે? તો 7 ગુફાઓ. કોના દ્વારા શોધખોળ કરવામાં આવી? તો પોર્ટુગીઝો દ્વારા. કેમ એમને એલિફન્ટાની ગુફાઓ કહેવામાં આવે? તો હાથી આકારની હોવાના કારણે તેમને એલિફન્ટાની ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી 5 ગુફાઓ હિન્દુ ધર્મ અને 2 ગુફાઓ જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. તો પ્રશ્ન એવો પણ બની શકે કે એલિફન્ટામાં કયા ધર્મની ગુફાઓનો સમાવેશ થતો નથી? તો તે છે જૈન ધર્મ. કારણ કે આપણે આગળ જોઈ ગયા ઇલોરાની ગુફાઓમાં 3 ધર્મની ગુફાઓનો સમાવેશ થાય છે. જ્યારે એલિફન્ટાની આપણી ગુફાઓ છે તો તેમાં માત્ર 2 ધર્મની જે બૌદ્ધ અને કહેવાય કે હિન્દુ ધર્મની ગુફાઓનો સમાવેશ છે. એમાં 7 ગુફાઓ, 5 હિન્દુ અને 2 બૌદ્ધ ધર્મની છે. ગુફા નંબર 1માં પથ્થરમાંથી કોતરેલ ભગવાન શિવનું ત્રિમૂર્તિનું શિલ્પ છે. 1987માં આ ગુફાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. તો કયા વર્ષગાળા દરમિયાન? જે આપણે ફરીવાર જોઈએ છીએ 1987માં. ત્યારબાદ અહીંયા આપણે ભારતમાં આવેલ વિવિધ ગુફાઓની ચર્ચા કરવામાં આવેલ છે. તો તે આપણે અહીંથી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. કઈ કઈ ગુફાઓ ક્યાં ક્યાં આવેલ છે તો તે આવનાર લેક્ચર છે તેમાં આપણે જોઈ લઈશું. ચાલો આવનાર લેક્ચર કરતાં આ લેક્ચરમાં ગુફાઓ થોડુંક પતાવી દઈએ, વાંધો નહીં. ગુજરાતમાં ગુફા સ્થાપત્યો. ગુજરાતમાં ખંભાલીડા એટલે કે ગોંડલ, ઢાંક એટલે કે રાજકોટ ખાતે, જુનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળોએ ગુફાઓ આપણને આ બધી ગુફાઓ મળી આવેલ છે.
3 ગુફાઓ ક્યાં છે? ગોંડલ, રાજકોટ અને જુનાગઢ. તો સૌપ્રથમ આપણે જુનાગઢની ગુફાઓ જોઈએ. તો જુનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. એમાં સૌપ્રથમ છે બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ જે છે બાવા પ્યારાનો ગુફા સમૂહ ત્યાં આવેલ છે. તે ઈસવીસન આરંભની સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે. ત્યારબાદ આગળ છે ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મંજિલામાં આવેલી ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીમાં ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે. ત્યારબાદ આગળ છે ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ મંજિલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલ અવશેષો પરથી કહી શકાય છે. આ ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલ છે. આ ગુફાઓ ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલ હોવાની શક્યતા છે. તો આ આપણે થઈ ગઈ જૂનાગઢની 3 ગુફાઓ, બાવા પ્યારાનો ગુફા સમૂહ, ઉપરકોટની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ. ત્યારબાદ આગળ જોઈએ તો ખંભાલીડા ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલ ખંભાલીડામાંથી આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાઈ. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. સૌપ્રથમ છે તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે કે પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજાઓ આવેલા છે. એભલ મંડપ એટલે સભા મંડપ અને ચૈત્ય ગૃહ સુરક્ષિત તથા શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ તે ઉત્કૃષ્ટ છે. આ ગુફાઓ ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલ હોવાની શક્યતા છે. ત્યારબાદ છે સાણા ગુફા. તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. તો સાણા જે ગુફા છે ત્યાં કેટલી ગુફાઓ છે? તો 62 જેટલી ગુફાઓ. ત્યારબાદ ઢાંક ગુફા છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલ છે. ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. આગળ છે ઝીંઝોરી ઝર. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝોરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ અમને માનવામાં આવે છે. કચ્છમાં વાત કરીએ તો કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. કચ્છના લખપત તાલુકામાં જૂના પારગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ કેકા શાસ્ત્રી શોધી કાઢી હતી. આગળ છે કડિયા ડુંગરની જે ગુફાઓ. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરના 3 ગુફાઓ આવેલ છે. બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તેમને ગણાય છે. એક જ પથ્થરમાંથી કંડારાયેલ 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહકૃતિ છે. તો થોડીક અહીંયા મેપમાં ચર્ચા કરી લઈએ. તો એમાં છે આપણે ઉત્તર પ્રદેશમાં બરાબરની ગુફા, ખાપરા કોડિયા, ખંભાલીડા, જૂનાગઢ ગુફા, કડિયા ડુંગર. તો આ બધું આપણા ગુજરાતમાં આવેલ છે. ઉદયગીરી ખંડગીરી ઓડિશામાં. ત્યારબાદ કર્ણાટકમાં છે, લગભગ આ કર્ણાટક રાજ્ય જ છે, બાદામી ગુફા. મધ્યપ્રદેશમાં ભીમબેટકા અને બાગની ગુફા છે. કડિયા ગુફા પણ ગુજરાતમાં આપણે આવેલ છે, ભરૂચ નજીક કડિયા ડુંગર જે કહેવામાં આવે તે. કન્હેરી, એલિફન્ટા, પિત્તલખોરા, ભાજા ગુફા, કાર્લે ગુફા, ઇલોરા, અજંતા, બેટસા, એલિફન્ટા, નાસિક ગુફા. આ બધી ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલ છે. તો કલિંગ વંશ છે આગળ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી કન્ટિન્યુ કરીશું. આશા છે આજનો આ ઘણા સમય પછી બનાવેલ તમને લેક્ચર ગમ્યો હશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.